કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે ભાવનગરમાં જનસભાને સંબોધન કાર્યકર્તાઓમાં ઉત્સાહને ગણાવ્યો ભવિષ્યનો આશાવાદ કહ્યું અખંડ ભારતમાં ભાવનગરનું મહત્વનું યોગદાન ભાવનગરમાં ભાવકમલમ કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી આવતીકાલથી 2 દિવસીય દક્ષિણ આફ્રિકાના પ્રવાસે પીએમ જોહાનિસબર્ગમાં આયોજિત G20 શિખર સંમેલનમાં આપશે હાજરી સાથે જ બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકમાં પણ લેશે ભાગ બિહારમાં પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં એનડીએ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો મુખ્યમંત્રી નીતિશ કુમારે સતત 10મી વાર લીધા મુખ્યમંત્રી પદના શપથ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા સહિત 26 મંત્રીઓએ પણ લીધા શપથ મંત્રીમંડળમાં મહિલા અને યુવાઓને પણ સ્થાન દિગ્ગજ નેતા સહિત ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ રહ્યા ઉપસ્થિત દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ મામલે એનઆઈએની કાર્યવાહી વધુ 4 મુખ્ય આરોપીઓની ધરપકડ આરોપીઓમાં 3 જમ્મુ કાશ્મીરના અને 1 યુપીની રહેવાસી ગૃહ મંત્રાલયે ઘટનાની તપાસ સોંપી છે એનઆઈએને વડોદરામાં ખેડૂતના આપઘાત પાછળ ડિજિટલ અરેસ્ટ જવાબદાર હોવાનો પરિવારજનોનો આરોપ 65 વર્ષીય ખેડૂતને 40 કરોડનું ફ્રોડ થયાનું કહી કરાયા ડિજિટલ રીતે અરેસ્ટ પોલીસને તપાસ દરમિયાન મોબાઈલમાં પરપ્રાંતીય નંબર મળી આવ્યા વધુ તપાસ ચાલુ ગુજરાતનો દરિયાકાંઠો બન્યો રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પ્રવેશદ્વાર વાર્ષિક 10.42 લાખ મેટ્રિક ટનથી વધુ મત્સ્ય ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે અને કુલ મત્સ્ય ઉત્પાદનમાં છઠ્ઠા ક્રમે ડબલ એન્જિન સરકારના સહિયારા પ્રયાસોથી બ્લુ ક્રાંતિ સાકાર થઈ હોવાનું જણાવતા મત્સ્યોદ્યોગ મંત્રી 19માં વેલ શાર્ક દિવસની જૂનાગઢના માંગરોળમાં થઈ ઉજવણી રાજ્ય સરકાર સ્થાનિક સમુદાય અને માછીમારો સાથે મળીને વેલ શાર્કના જતન માટે પ્રયત્નશીલ હોવાનું જણાવતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા ગોવામાં 56મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો રંગારંગ પ્રારંભ દિગ્ગજ નેતા અને અભિનેતાઓએ આપી હાજરી કાર્નિવલ પરેડે જમાવ્યું આકર્ષણ મહોત્સવ દરમિયાન 81 દેશોની 240 ફિલ્મો કરાશે પ્રદર્શિત તો થલાઈવા રજનીકાંતનું થશે વિશેષ સન્માન વર્લ્ડ મુક્કેબાજીમાં ભારતનું શાનદાર પ્રદર્શન મીનાક્ષી હુડ્ડા પ્રીતિ પવાર અને અરુંધતી ચૌધરીએ જીત્યો સુવર્ણ ચંદ્રક પુરુષોની ફાઇનલમાં ભારત ઉઝબેકિસ્તાન વચ્ચે થશે શાનદાર મુકાબલો